સુરતના પાંડેસરામાં તપેલા ડાઈંગથી સ્થાનિકો પરેશાન છે। પીવાનું પાણી દૂષિત થયું। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અંબિકા સોસાયટી સહિતના લોકો પરેશાન છે, કારણ કે તેમના ઘરે આવતું પાણી અત્યંત દૂષિત છે। વાદળી રંગનું પાણી આવે છે, જેને સ્થાનિકો પી શકતા નથી કે અન્ય કામોમાં પણ વાપરી શકતા નથી, અને તેનું કારણ વિસ્તારમાં ચાલતા 28 જેટલા તપેલા ડાઈંગને ઠેરવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તપેલા ડાઈંગના કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। આ બાબતે મનપા દંડનીય કાર્યવાહી કરે છે, સીલ પણ મારે છે, છતાં તપેલા ડાઈંગ બંધ નથી થતા। તપેલા ડાઈંગ કરનાર લોકો પ્રદૂષિત પાણીને સીધું જ ગટરમાં છોડે છે, જેથી પીવાના પાણીની સ્થિતિ ખરાબ છે। લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે, ત્યારે કંટાળેલા સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે તપેલા ડાઈંગ સામે કાયમી કાર્યવાહી કરવામાં આવે। અહીંયા જે તપેલા ડાઈંગ ચાલે છે એના કારણે અમારે ત્યાં પીવાનું પાણી બહુ જ ખરાબ આવે છે, એટલું કલરવાળું, એની સાથે એટલું ગંદુ પાણી આવે કે બદબુ આવે છે, અને કલર આવે છે આનાથી ડાર્ક કલર આવે, એવો ડાર્ક કલર આવે છે। પાણી એકદમ ડાઘ આવે છે ને ખરાબ આવે છે, પીવાનું પાણી પણ ભાવતું નથી, અને નવાય બી નહીં ને ખવાય પીવાય કંઈ જ નહીં। કયા કારણે આવું બધું થાય છે? ડાઈંગના કારણથી, અને માલિકને કહીએ છીએ સામેથી દાદાગીરી કરે છે। કયો પ્લોટ નંબર છે? 271। તપેલા ડાઈંગ તો સોસાયટીની અંદર પહેલા તો 26 થી 28 તપેલા ડાઈંગ ચાલતા હતા। પછી અમે કમ્પ્લેન આપ્યા, પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી, અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા, અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે। દિવસના તારામાં ચાલ્યા જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે।